નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્રચાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું વિશાલ પંચાલ. મિત્રો, ગુજરાત સરકારે પાટનગર બહાર રાષ્ટ્રીય રાજ્ય પર્વોના આયોજક જિલ્લાની વિકાસ ગ્રાન્ટ બમણી કરી હવે ₹15 કરોડ સુધી ગ્રાન્ટ ફાળવવા મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસ પરંપરાને આપ્યું નવું બળ આપવામાં આવ્યું. ગુજરાત સરકારે રાષ્ટ્રભક્તિ અને વિકાસને એક સાથે આગળ વધારતી પોતાની અનોખી પરંપરાને વધુ મજબૂત બનાવતા પાટનગર ગાંધીનગરની બહાર યોજાતા રાષ્ટ્રીય પર્વો તેમજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના અવસરે આયોજક જિલ્લાને વિકાસ કાર્યો માટે મળતી ગ્રાન્ટમાં બમણો વધારો કર્યો છે. હવે જે જિલ્લામાં રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ અથવા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન થશે ત્યાં ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે નવી નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ ₹10 કરોડથી 15 કરોડ સુધીની વિકાસ ગ્રાન્ટ આપવામાં આવશે. 2023માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી પરંપરા. આ પહેલે ઉદ્દેશ માત્ર રાષ્ટ્રીય પર્વોને રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાનો જ નહોતો, પરંતુ જે જિલ્લાને રાજ્ય કક્ષાના સમારોહોની યજમાની કરવાની તક મળે ત્યાં વિકાસ કાર્યોને પણ ગતિ આપવાનો હતો. સમય જતાં પરંપરા ગુજરાતના વહીવટી અને વિકાસ મોડેલની એક વિશિષ્ટ ઓળખ બની ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા વિકાસ ગ્રાન્ટ 2.50 કરોડથી વધીને હવે ₹5 કરોડ કરવામાં આવી છે. આમ નવી જોગવાઈઓ હેઠળ ત્રણેય વિકાસ ક્ષેત્રોને મળીને કુલ ₹15 કરોડ સુધીની વિકાસ રકમ ઉપલબ્ધ થવાનો માર્ગ મોકળો થયો છે. એટલે કે અગાઉની સરખામણીએ દરેક બાબતમાં 100%નો વધારો કરવામાં આવ્યો છે. જોકે જે આયોજક જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તાર ન આવતો હોય ત્યાં વિકાસ ગ્રાન્ટ 10 કરોડ જ આપવામાં આવશે. દાખલા તરીકે આ વર્ષે 15 ઓગસ્ટ 2026ના રોજ અમરેલીમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ યોજાશે, પરંતુ ત્યાં મહાનગરપાલિકા ન હોવાથી જિલ્લાને ₹15 કરોડ નહીં પણ ગ્રામ્ય વિસ્તારો માટે ₹5 કરોડ અને જિલ્લામાં આવેલા નગરપાલિકા વિસ્તારો માટે ₹5 કરોડ એટલે કે કુલ 10 કરોડ વિકાસ ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એ વિકાસ વિઝનને આગળ વધારે છે કે જેમાં રાષ્ટ્રભક્તિ, જનભાગીદારી અને વિકાસ ત્રણેયને સાથે લઈને ગુજરાતને આગળ વધારવાનો સંકલ્પ સમાવિષ્ટ છે. રાષ્ટ્રીય પર્વો હવે પાટનગરની બહાર પણ ગર્વ, ગૌરવ અને વિકાસની નવી કહાની લખવાનું માધ્યમ બનશે.